જય માતાજી મિત્રો, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર। આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે માય શ્રી ખોડિયાર સમિત સાતે બહેનો તથા ભાઈ મીરખિયાજી વિશે। તો વાત છે એ સમયની, જ્યારે સાતે બહેનો તથા ભાઈ મીરખિયાજી ગાયો ભેંસોને ચરાવવા માટે ગામ પાસેના જંગલો તથા નદી કિનારાઓ પાસે જતા હતા। એક વખત બન્યું એવું કે ભાઈ મીરખિયાજીને સર્પદંશ થયો। સાપ કરડવાથી મીરખિયાજી બેભાન અવસ્થામાં ચાલ્યા ગયા। બેભાન અવસ્થામાં ભાઈને સજીવન કરવા માટે બહેનો પાસે એક જ રસ્તો હતો, પાતાળ લોકમાં જઈને નાગ દેવતા પાસેથી અમૃત લાવવાનું। મોટા બહેન આઈશ્રી આવડે આઈશ્રી જાનબાઈને આદેશ આપ્યો અને નાગદેવતા પાસેથી અમૃતનો કુંપો લાવવા માટે કહ્યું। આઈશ્રી જાનબાઈ પોતાના ભાઈ મીરખિયાજીને સજીવન કરવા માટે પાતાળ લોક જવા માટે રવાના થયા। અમૃત પાતાળ લોકનું હતું, તેના પર સૂર્યનું કિરણ ન પડવું જોઈએ અને સૂરજ ઉગવાનો સમય હતો, તેથી આઈશ્રી આવડે સૂરજ દેવતાને આણ આપી। આવડ કેરી આણ, લાજાડો લોપે પણ પછી ભરે ને ડગલું ભાણ, કર્મે કશ્યપ રાઉત, એમ કહીને ભેડિયો આડો કર્યો અને સૂરજ દેવતાને સવા પોર સુધી મોડા ઉઘાડ્યા, જેથી ભાઈ મીરખિયાજીને સજીવન કરી શકાય। આઈશ્રી જાનબાઈ નાગદેવતા પાસેથી અમૃત લઈને ભાઈને સજીવન કરવા માટે નીકળ્યા અને તેમને મોડું થયું। અહીં આઈશ્રી આવડના મનમાં શંકા ઉત્પન્ન થઈ। તેમણે મનમાં વિચાર્યું કે જાનબાઈને પગમાં ખોડ તો નહીં આવી હોય ને, એટલા માટે કદાચ એને મોડું થયું હશે। એટલું જ વિચાર્યું અને આઈશ્રી જાનબાઈના પગમાં ખોડ આવી। આઈશ્રી આવડ વચનશીલ જોગમાયા હતા, તેઓ જે બોલે તે સાચું થતું હતું અને તેથી જ તેઓએ મનમાં વિચાર્યું અને અહીં આઈશ્રી જાનબાઈના પગમાં ખોડ આવી। ભાઈને સજીવન કરવા માટે મોડું ન થાય એટલા માટે આઈશ્રી જાનબાઈએ મગરની સવારી કરી। તે વખતે પહેલીવાર માં આઈશ્રી ખોડિયારે મગરની સવારી કરી હતી। માતાજી ભાઈ તથા બહેનો પાસે પહોંચ્યા અને અમૃતથી ભાઈ સજીવન થયા। સાતે બહેનો તથા ભાઈ ઘરે જવા માટે રવાના થયા, ત્યારે જ જાનબાઈ ધીમે ધીમે ચાલતા હતા। આઈશ્રી આવડે પાછળ વળીને જોયું અને કહ્યું કે જાનબાઈ ધીમે કેમ ચાલો છો? અને જાનબાઈએ જવાબ આપ્યો કે તમારા કહેવાથી મારા પગમાં ખોડ આવી અને આઈશ્રી આવડને પશ્ચાતાપ થયો। આઈશ્રી આવડને દુઃખ થયું, કેમ કે સાતે બહેનોમાં જાનબાઈ સૌથી નાના હતા અને તેમના કહેવાથી તેમના પગમાં ખોડ આવી। તેથી આઈશ્રી આવડે આઈશ્રી જાનબાઈને વચન આપ્યું કે મારા કહેવાથી તારા પગમાં ખોડ આવી, આજથી સૌ ભક્તો તને ખોડિયાર, ખોડલ, ખોડિયાઈના નામે તારી પૂજા કરશે, ભક્તિ કરશે અને આજથી જે કોઈ તારી માનતા કે બાધા રાખશે તેના કામ અમે સૌ બહેનો સાથે મળીને કરીશું। તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી અમારા આવનારા વિડીયોની માહિતી તમને મળી રહે। જય માતાજી।